અમદાવાદમાં ખાનગી હોસ્પિટલ્સ અને આરોગ્ય વીમા કંપનીઓ ફરી એકવાર આવી ગઈ છે સામસામે। અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનનું કહેવું છે કે આગામી 2 એપ્રિલથી 3 વીમા કંપનીઓના ગ્રાહકો માટે કેશલેસ સુવિધા બંધ કરી દેશે। ત્રણેય વીમા કંપનીઓ સામે લાંબા સમય સુધીની વણ ઉકેલાયેલી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આહનાના અનુસાર ત્રણેય વીમા કંપનીઓનું જક્કી વલણ છે। અગાઉ બેઠકમાં રજૂઆત કરી હતી, આમ છતાં વીમા કંપનીઓએ ગેરવ્યાજબી દાવાની કપાત, અયોગ્ય દાવાને નકારી કાઢવા સહિતની બાબતે પોતાની ગેરવ્યાજબી પદ્ધતિ ચાલુ રાખી છે। આ બાજુ વીમા કંપનીઓનું કહેવું છે કે આ મામલે ઝડપી ઉકેલ માટેના પ્રયાસો ચાલુ છે। અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનનું કહેવું છે કે આગામી 2 એપ્રિલથી 3 વીમા કંપનીઓના ગ્રાહકો માટે કેશલેસ સુવિધા બંધ કરી દેશે। ત્રણેય વીમા કંપનીઓ સામે લાંબા સમય સુધીની વણ ઉકેલાયેલી ફરિયાદો પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે। આહનાના અનુસાર ત્રણેય વીમા કંપનીઓનું જક્કી વલણ છે। અગાઉ બેઠકમાં રજૂઆત કરી હતી, આમ છતાં વીમા કંપનીઓએ ગેરવ્યાજબી દાવાની કપાત, અયોગ્ય દાવાને નકારી કાઢવા સહિતની બાબતે પોતાની ગેરવ્યાજબી પદ્ધતિ ચાલુ રાખી છે। આ બાજુ વીમા કંપનીઓનું કહેવું છે કે આ મામલે ઝડપી ઉકેલ માટેના પ્રયાસો ચાલુ છે।